तो विद्यार्थी मित्रों, आज આપણે જે ચર્ચા કરવાની છે આલ્ફાક્ષય વિશે સમજાવો અથવા તો આલ્ફાકણના ઉત્સર્જન વિશે સમજાવો। તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આલ્ફાકણ એટલે શું। તો આલ્ફાકણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ। આલ્ફાકણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ। આલ્ફાકણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ। એને આપણે 2He4 વડે દર્શાવીશું। આલ્ફાકણને કઈ રીતે દર્શાવીશું? 2He4। હિલિયમનું ન્યુક્લિયસ અને ન્યુક્લિયસ કેટલું છે? તો 2He4 છે। હવે જ્યારે આલ્ફાકણનું ઉત્સર્જન થાય ને ત્યારે ઉત્સર્જન કરતા ન્યુક્લિયસને શું કહેવાય? તો જનક પિતૃ ન્યુક્લિયસ કહેવાય। અને તેમાંથી પછી શું બને? એક જનિત ન્યુક્લિયસ બને અને બીજું આલ્ફાકણનું ઉત્સર્જન થાય। તો આટલું યાદ રાખવાનું, જ્યારે આલ્ફાકણનું ઉત્સર્જન થાય ત્યારે અહીંયા શું હશે? તો જનક ન્યુક્લિયસ, જનક ન્યુક્લિયસમાંથી બનશે જનિત ન્યુક્લિયસ વત્તા આલ્ફાકણ। દાખલા તરીકે 92 યુરેનિયમ 238માંથી આલ્ફાકણનું ઉત્સર્જન થાય। અને જ્યારે 92 યુરેનિયમ 238માંથી જ્યારે આલ્ફાકણનું ઉત્સર્જન થાય ને ત્યારે થોરિયમનું ન્યુક્લિયસ બને, જેનો ક્રમાંક કેટલો છે? 90 અને દળાંક કેટલો છે? 234। તો આનું જો આપણે પ્રક્રિયા લખીએ, ન્યુક્લિયર પ્રક્રિયા લખીએ તો આવું લખાય: 92 યુરેનિયમ 238માંથી જ્યારે થોરિયમનું ન્યુક્લિયસ બને ત્યારે એનો ક્રમાંક કેટલો? 90 અને દળાંક કેટલો? 234 વત્તા 2He4। એનો મતલબ એ થયો, જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસમાં ક્રમાંકનું મૂલ્ય 2 ઘટે અને દળાંકનું મૂલ્ય 4 ઘટે છે। તો જ્યારે આલ્ફાકણનું ઉત્સર્જન થાય ત્યારે જનિત ન્યુક્લિયસના દળાંકમાં તો જનિત ન્યુક્લિયસના દળાંકમાં અથવા તો દળાંક એ જનક ન્યુક્લિયસ ના દળાંક કરતાં 4 ઓછો છે। અને ક્રમાંક 2 ઓછો છે। તો દળાંક 4 ઓછો છે જ્યારે ક્રમાંક કેટલો ઓછો છે? 2 ઓછો છે। હવે તો એનું વ્યાપક સૂત્ર આપણે આ રીતે લખી શકીએ। ધારો કે X એ આપણું જનક ન્યુક્લિયસ છે। X એ શું છે? જનક ન્યુક્લિયસ છે। એનો ક્રમાંક કેટલો લઈએ આપણે? ક્રમાંક Z લઈશું, દળાંક A લઈએ। એમાંથી Y એ આપણું જનિત ન્યુક્લિયસ બને। તો ક્રમાંકમાં 2 ઓછો કરો તો Z -2, દળાંકમાં 4 ઓછા કરો તો A -4 વત્તા 2He4, એટલે કે આલ્ફાકણનું ઉત્સર્જન થાય। તો એનું વ્યાપક સૂત્ર થયું। તો આ Xના આપણે જનક ન્યુક્લિયસ કહીશું, Yના આપણે શું કહીશું? જનિત ન્યુક્લિયસ કહીશું। પરંતુ આલ્ફાકણનું ઉત્સર્જન ક્યારે શક્ય બને? તો જનક ન્યુક્લિયસનું દળ એ આ બંનેના દળ કરતો વધારે હોય તો જ આલ્ફાકણનું ઉત્સર્જન થાય અને એ દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય અને એ ઉર્જા આલ્ફાકણને ગતિ ઉર્જા સ્વરૂપે મળે। તો આલ્ફાકણના ઉત્સર્જન માટેની શરત જો લખીએ, આલ્ફાકણના ઉત્સર્જન માટેની શરત, તો આ પ્રક્રિયક કહેવાય, આ નિપજ કહેવાય। તો પ્રક્રિયકનું દળ એ નિપજના દળ કરતો કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ। તો એ દળનો તફાવત લઈએ તો ડેલ્ટા M બરાબર જનક ન્યુક્લિયસનું દળ માઇનસ જનિત ન્યુક્લિયસનું દળ
માઇનસ આલ્ફા કણનું દળ માઇનસ આલ્ફા કણનું દળ અને આ જે દળ જે છે આ ડેલ્ટા એમ જે મળ્યું એ ગ્રેટર દેન 0 હોવું જોઈએ. ટૂંકમાં આ રીતે લખી શકો ડેલ્ટા એમ બરાબર જનક ન્યુક્લિયસ તરીકે આપણે એક્સ લીધો તો એમ એક્સ, જનિત ન્યુક્લિયસ તરીકે વાય લીધો તો એમ વાય અને આલ્ફા કણ માટે શું લખીશું એમ એચ ઈ. આ શું હોવું જોઈએ ગ્રેટર દેન 0 હોવું જોઈએ. એની અનુરૂપ જે ઉર્જા જે મળે ઉર્જા ક્યુ બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેરની કિંમત ગ્રેટર દેન 0 હોવી જોઈએ. આટલું જો મૂલ્ય મળે તો આલ્ફા કણનું ઉત્સર્જન થાય. શક્ય છે. તો આલ્ફા કણના ઉત્સર્જન માટે જે ઉર્જાનો જે તફાવત મળે એટલે કે જે દળના તફાવત ઉપર અનુરૂપ જે ઉર્જા મળે એ ઉર્જાની કિંમત કેવી હોવી જોઈએ તો ગ્રેટર દેન 0 હોવી જોઈએ. જો ગ્રેટર દેન 0 હોય તો જ આલ્ફા કણનું ઉત્સર્જન થાય. એટલે આ આલ્ફા કણના ઉત્સર્જનની પ્રક્રિયા કેવી કહેવાય તો આલ્ફા કણના ઉત્સર્જનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માનું ઉત્સર્જન થાય છે. જો ઉષ્માનું ઉત્સર્જન થાય તો પ્રક્રિયા કેવી કહેવાય ઉષ્માક્ષેપક છે. તો આલ્ફા કણના ઉત્સર્જનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક કેવી છે ક્ષેપક છે. તો આટલું યાદ રાખવાનું. અને આ ઉર્જા આલ્ફા કણને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે અને આ ઉર્જા એ આલ્ફા કણને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. તો આ ઉર્જા એ આલ્ફા કણને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. નીચેના પરમાણુ દળો માટે ઉદાહરણ નંબર આપણે 6 જોઈએ. 92 યુરેનિયમ 238 જેનું દળ આપેલું છે. આ બીજું 90 થોરિયમ 234 એનું દળ આપેલું છે અને 91 પીએ 237 એટલે 91 પરમાણુ એટલે પીએ એટલે પ્રોટેક્ટિનિયમ. પીએ એટલે શું કહેવાય પ્રોટેક્ટિનિયમ. પીએનું દળ આટલું આપેલું છે. આલ્ફા કણનું દળ આટલું છે અને 1H1 એટલે પ્રોટોનનું દળ આટલું આપેલું છે. તો હવે એવું કહ્યું છે તમને 92 યુરેનિયમ 238માંથી આલ્ફા કણના ઉત્સર્જનમાંથી ઉર્જા શોધો અને 92 યુરેનિયમ 238માંથી પ્રોટોનનું ઉત્સર્જન શક્ય છે તો એ શોધો. ઉર્જા ધન હોય તો પ્રોટોનનું ઉત્સર્જન શક્ય છે અને જો ઉર્જા ઋણ મળે તો પ્રોટોનનું ઉત્સર્જન શક્ય નથી. તો પહેલાં તો આપણે આલ્ફા કણના ઉત્સર્જન માટેની ઉર્જા શોધવાની છે. તો પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપી દઈએ. તો પહેલો પ્રશ્ન એ 92 યુરેનિયમ 238માંથી આલ્ફા કણનું આપણે ઉત્સર્જન મેળવવાનું છે. તો પહેલાં એનું સમીકરણ લખી દઈએ ન્યુક્લિયર સમીકરણ. તો 92 યુરેનિયમ 238માંથી શું બનશે થોરિયમ બનશે 234 વત્તા 2He4. આ એનું સમીકરણ થયું. દળનો તફાવત લઈએ ડેલ્ટા એમ બરાબર માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ આલ્ફા કણ. તો આપણને ડેલ્ટા એમ મળે. માસ ઓફ યુરેનિયમની કિંમત તમને ખબર છે. માસ ઓફ યુરેનિયમની કિંમત કેટલી તો 234.050 69. માસ ઓફ થોરિયમની કિંમત કેટલી તો 234.04363 અને માસ ઓફ આલ્ફા કણનું મૂલ્ય 4.00260 યુ. બધામાંથી યુ કોમન ગણીને આપણે બહાર લખી દીધા. આનું તમે સાદુરૂપ આપો તો દળ કેટલું મળશે તો દળનો તફાવત 0.00456 યુ મળે. હવે આ યુ ધન છે એટલે આલ્ફા કણનું ઉત્સર્જન શક્ય છે જ. તો એ ઉર્જા શોધવી તો શોધી કાઢીએ. તો આલ્ફા કણનું ઉત્સર્જન શક્ય છે. હવે ઉર્જા શોધવી તો ક્યુ બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમની કિંમત મૂકી દે 0.00456. ઉર્જામાં રૂપાંતર કરવા માટે યુની કિંમત તમને ખબર છે 931.5 MeV. આનો ગુણાકાર કરીએ તો આપણને ઉર્જાનું મૂલ્ય મળે જે 4.25 MeV મળે. તો આટલી ઉર્જાવાળા આલ્ફા કણનું શું થાય ઉત્સર્જન થાય અને આ ઉર્જા એ આલ્ફા કણને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. હવે એનો બી પ્રશ્ન જવાબ આપી દઈએ. બીમાં શું કીધું છે પ્રોટોનનું ઉત્સર્જન થાય કે નહીં યુરેનિયમમાંથી.
તો પ્રોટોનના ઉત્સર્જનનું આપણે સમીકરણ લખી દઈએ. તો 92 યુરેનિયમ 238માંથી પ્રોટોન બને ત્યારે Pa ન્યુક્લિયસ બને. એક પરમાણુ દળાંક ઘટે અને ક્રમાંકે ઘટે. તો 91 Pa 237 વત્તા 1H1 આવું આપણે લખીએ. તો અહીંયા પણ દળનો તફાવત લખી દઈએ. ડેલ્ટા એમ બરાબર માસ ઓફ યુરેનિયમ, માસ ઓફ Pa અને માસ ઓફ H એટલે કે પ્રોટોનનું દળ. માસ ઓફ યુરેનિયમ તમને આપી દીધું છે. માસ ઓફ યુરેનિયમ કેટલું છે? 238.050 79. માસ ઓફ Pa આપી દીધું 237.051 યુ અને Hનું મૂલ્ય પણ આપી દીધું છે 1.00783. તો બધાની કિંમતો આપણે મૂકી દઈએ. ચલો આ બધાની કિંમતો મૂકીએ. તો માસ ઓફ યુરેનિયમની કિંમત કેટલી? 238.050 79, 237.051 માઇનસ 1.00783. આનું જો સાદરૂપ આપીએ તો આમાંથી આ બે કિંમતો બાદ કરો એટલે મૂલ્ય માઇનસમાં આવે. કેટલું આવે? માઇનસ 0.00825 યુ મળે. લેસ ધેન 0 છે. લેસ ધેન 0 છે તો પછી પ્રોટોનનું ઉત્સર્જન શક્ય નથી. તો અહીં આપણે લખી દઈએ. જો ક્યુ શોધીએ તો ક્યુ બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમની કિંમત માઇનસ 0.00825 ગુણ્યા સીની કિંમત 931.5 MeV. આનો ગુણાકાર કરો તો આનો ગુણાકાર કરીએ તો કેટલો મળશે? માઇનસ 7.68 MeV થાય, જે લેસ ધેન 0 છે. હવે ઉર્જાનું મૂલ્ય ઋણ છે માટે પ્રોટોનનું ઉત્સર્જન આપમેળે થાય નહીં. તો પ્રોટોનનું ઉત્સર્જન આપમેળે ના થાય. તો પ્રોટોનનું ઉત્સર્જન આપમેળે શક્ય નથી. ઉર્જા ધન હોય તો જ પ્રોટોનનું ઉત્સર્જન થાય. અહીંયા ઉર્જાનું મૂલ્ય ઋણ છે માટે પ્રોટોનનું ઉત્સર્જન આપમેળે થશે નહીં. જો સ્વાધ્યાયનો 12મો દાખલો જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ નંબર 6 પ્રમાણે ગણવાનો છે. 88 Ra226 અને 86 Rn220 ના આલ્ફા ક્ષયમાં ક્યુનું મૂલ્ય, ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો. ક્યુનું મૂલ્ય એની શું થશે? ગતિ ઉર્જા થશે. તો જો Rnનું દળ આપી દીધું છે, Rnનું દળ આપ્યું છે. Raમાંથી અહીંયા શું બનશે? 226માંથી 4 ઓછા કરો એટલે 222 બનશે. તો એ વખત દળ આટલું છે. અને Rnમાંથી જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે જે પીઓ બને તો એનું દળ આટલું છે. તો જો આનું હું સમીકરણ લખી દઉં છું એ પ્રમાણે તમારે ડેલ્ટા એમ શોધી કાઢવાના. ડેલ્ટા એમ શોધ્યા પછી એની ઉર્જાનું મૂલ્ય શોધવાનું. એની ગતિ ઉર્જા મળશે. તો જુઓ 88 Ra226 માંથી 2 દળાંક ઘટાડો તો 88માંથી 2 જાય તો 86. અહીંયા કેટલા આવશે? Rn 226માંથી 4 જાય તો 222. 226માંથી 4 જાય તો 222 વત્તા 2He4. આના દળમાંથી આ બેના દળ બાદ કરી દેવાના. દળો બધા આપી દીધા છે અહીંયા. બરાબર. આલ્ફા કણનું દળ જો અહીંથી આપણને મળી જશે. માસ ઓફ આલ્ફા કણનું દળ અહીંયા શરૂઆતમાં આપેલું જ છે. આ દળનો તમારો ઉપયોગ કરવાનો. ચલો હવે એવું બીજું આનું સમીકરણ લખીએ. તો એ સમીકરણ આ રીતનું છે. 86 Rn220 86 Rn220. તો એમાંથી શું બનશે? 86માંથી 2 જાય તો કેટલા રહેશે? 84. 84 વાળું તત્વ કયું? તો PO. 84 વાળું તત્વ PO. 220માંથી 4 જાય તો 216 વત્તા 2He4. તો આ બે સમીકરણ મેં તમને લખી આપ્યા છે. ઉદાહરણ 6 પ્રમાણે તમારે એની ઉર્જા શોધવાની છે. તો એ કામ તમારે જાતે કરવાનું છે. બીજો આ દાખલો જે અગાઉ જે રેડિયોએક્ટિવ તત્વો માટેનો છે, 10મો દાખલો જુઓ. 38 SR 90નું અર્ધાયુ 28 વર્ષ છે. એટલે આના માટે ટોપ 1 હાફ આપી દીધા. આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે. ટોપ 1 હાફ આપી દીધા છે.
તો 1/2 બરાબર કેટલા આપેલા છે? 28 વર્ષ. 28 વર્ષ છે અને વિભાજનનો દર શોધવાનો, તો 28 વર્ષ તો 1 વર્ષના તમને સેકન્ડને ખબર જ છે, તો સેકન્ડમાં ફેરવી દેવાના. શેમાં ફેરવી દેવાના? સેકન્ડમાં ફેરવી દેવાના. તો વર્ષના સેકન્ડમાં ફેરવી દો. આના પરથી ટોપ અને પરથી તમને લેમડા મળી જશે. લેમડા બરાબર તમને ખબર છે 0.693 અપોન ટોપ 1/2 વાપરો એટલે લેમડા મળી જશે. 15 mgના વિભાજનનો દર શોધો એટલે આપણે ગોલ આર શોધવાનો. આર એટલે લેમડા એન શોધવાનો છે. લેમડા તો અહીંથી મળી જશે, પણ એન શોધવા માટે અહીંયા માહિતી આપી છે. કઈ માહિતી આપી છે જુઓ, આ 90 ગ્રામમાં સંખ્યા કેટલી? તો 6.023 ગુણ્યા 10⁻23. તો 15 mg એટલે 15 ગુણ્યા 10⁻³ ગ્રામ, મિલીગ્રામના ગ્રામમાં ફેરવો. પણ આ 90 ગ્રામમાં આટલા પરમાણુ હોય તો 15 ગુણ્યા 10⁻³ ગ્રામમાં કેટલા પરમાણુ હોય? તો એ પરમાણુની સંખ્યા એટલે એન મળી જશે. એન મૂકી દો, અહીંથી લેમડા મૂકી દો, એ બેનો ગુણાકાર કરો એટલે તમને શું મળે? વિભાજનનો દર એટલે એક્ટિવિટી મળે. બીજા શબ્દોમાં કહીએ તો એક્ટિવિટી મળે. તો તમારે એક એક્ટિવિટી શોધવાની. શું શોધવાની છે? એક્ટિવિટી. તો આ 2 દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે.